અમદાવાદમાં આવેલ વોર્ડ નંબર 5માં 286 નંબર વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ કે અન્ય કોઈ પણ સુવિધાનો અભાવ છે. અહીં ગંદકી, રોગચાળાથી ત્રસ્ત વિસ્તાર પ્રત્યે નગરપાલિકાનું ઓરમાયું વર્તન હોય તેવું લોકો જણાવી રહ્યા છે. અનેક ઘરોમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગો થવા છતાં ગંદકી દૂર કરવા કે દવા છંટકાવ કરવાનો કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. આ વિસ્તારમાં પીવાનું પાણી પાઇપલાઇન મારફતે 15 દિવસે આવે છે, જ્યારે મહી પરિયોજનાના એરવાલ ખોલી રોજિંદુ પાણી મેળવવા લોકો મજબૂર છે. બીજી તરફ સતત ચાલુ રહેતા પાણીના વાલમાંથી વહેતા પાણીથી ગંદકી પણ ખૂબ જ થાય છે. ઠેર ઠેર ગુકરડા અને ગંદકીનું સામ્રાજ્ય આ વિસ્તારની ઓળખ બની ગઈ છે. જીઈબી દ્વારા માલિકીના પ્લોટમાં ટીસી મૂકી દઈ અને શોર્ટ સર્કિટ થાય તેવી સ્થિતિ સર્જી છે તેવું લોકો જણાવી રહ્યા છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર જાણે આ વિસ્તારની મુલાકાતે આવતા હશે કે કેમ તેવા પણ પ્રશ્નો ઉઠે છે. કારણ કે ઠેર ઠેર દેશી દારૂની કોથળીઓ અને કચરામાં ઇંગ્લિશ દારૂની બોટલો સંખ્યાબંધ જોવા મળે છે. ત્યારે પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ દારૂનું વેચાણ કે સેવન થઈ રહ્યું છે તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે. આ પાણી બંધ કરાવો, અહીંયા ગટર લાઈન કરો, ગમે એ કરો, પણ આ પાણી બંધ કરાવો અમારે. કેમ કે અમારા નાના નાના છોકરા અમે મજૂરી કામ કર્યું. પાણી અહીંયા પાણીનો વાલ છે. પાણીનો વાલ આટલા વિસ્તારમાં પાણી 10-12 દિવસે આવે છે. એટલે અહીંયા એ વાલ પાણીનો ખુલ્લો રાખે થોડોક, એ હવા લીકનો છે તેને થોડું થોડું પાણી જાય છે. એ પાણી બધું અહીંયા જમા થાય છે. એટલે આ વાલ બંધ કરવો જોઈએ એવું માનો તમે? બંધ કરવાથી તો અમારા એમ નહીં, બંધ કરવાથી અમારે પાણીનો ત્રાસ પડે. પાણી તો કાંઈ નક્કી જ નહીં. 12 દિવસે 15 દિવસે કાંઈ નક્કી જ નહીં ક્યારે પાણી આવે એમ. પાણીનો કોઈ નેઠો જ નહીં. અને અમારે કાંઈ એવા નથી. અમે મજૂરિયા માણા, 2 ટાંકી પાણી વાપરવાનું હોય તો પીવાનું ક્યાં લેવા જાય? હાવ એ બંધ કરાવી દેવી તો અમારે પાણીના વાંધા પડે. પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા કરી? ગટર લાઈન જોઈ, બીજું કાંઈ નહીં. એ પાણી બંધ કરો તો અમારે પાણીનો તકલીફ થાય. એટલે ગટર લાઈન કરો ને તો પાણીની વ્યવસ્થા રહે અને આ પાણી વયું જાય. શું નામ છે બેન તમારું? લીલાબેન પરમાર. કયા વિસ્તારમાં રહો છો? રાજ્યનગરમાં રહેવી છીએ, મોળા પાણીના કુવાની બાજુમાં. આ અમારે ગટર લાઈન નથી અને આ પાણીનો ખાડો ભરાય છે. આમાં ડેન્ગ્યુ થાય કે આમાં ચોમાસું આવે, છોકરાઓ ડૂબાઈ કરે જાય તો કોણ જવાબદારી લેશે? કેટલો ઊંડો ખાડો છે? આ એ લગભગ ઢીસણ હમાણો થાય. નાના છોકરાઓને ક્યાડ ઉપર થાય ને છાતી ઉપર થાય. પડી ગયા. દવા છંટકાવ કરો કોઈ આવે? દવા કોઈ જાતનું કોઈ નહીં. મચ્છર કેવા છે? મચ્છર ડેન્ગ્યુ છે. ડેન્ગ્યુના મચ્છર થાય? હા, ડેન્ગ્યુના મચ્છર થાય. આ તમારા છોકરા બાજુવાળાના છોકરાને થઈ ગયા છે. 15 દિવસ દાખલ રાખ્યો. કેટલા વ્યક્તિઓના ઘરે આવી રીતે ડેન્ગ્યુનો તાવ હતો? 2-3 જણાને થતું. જો આ પાણી ખાડો ભરાય બરોબર, અને ટૂંકમાં કે અમારું પાણી નાહી ધોઈ પાણી ક્યાં જાય? શેરીમાં જાય ને તો શેરીવાળા બધી ઉપર પાળા નાખી દે, કોઈ બંધ કરી દે. આ બાજુ પાણી ન આવે તો અમારે પાણી ક્યાં જવા દેવું? તો અમને ગટર લાઈનની સુવિધા કરી દો. આ પાણી ભરવાનો કેટલા ટાઈમથી પ્રશ્ન છે? આ તો 15-20 વર્ષથી છે. અમે તો 30 વર્ષથી રહી છીએ, પણ આ દિવાલ કરી તે દુના વધારે છે. કોણે દિવાલ કરી? આ નિશાળ વાળાએ. નકરિયા છે વયું જાતું તું. અહીંયા નેર હતી, નેરમાં વયું જાતું. ત્યાં કૂવો હતો મોળા પાણીનો સરકારી, એમાં વયું જાતું તું. તો હવે એમને કૂવો અંદર લઈ લીધો. પાણી બધું અમારી બાજુ ફેલાય છે. તમારી શું માંગણી છે? અમારી આ બંધ કરાવો, ગટર લાઈન આપો. આ પાણી પીવાનું આમાં હજારો માણસો પાણી પીવાનું આવે છે. એમ અમારે તો પાણીનું કોઈ ના ન પડે બરોબર, પણ એની સુવિધા કરી દો અમને. એમ પાણીનો નિકાલ કરી દો. શું નામ છે તમારું? મારું નામ શારદાબેન પરમાર. કયા વિસ્તારમાં રહો છો તમે? રાજીવનગરમાં રહેવી છે, 286માં. શું પ્રશ્ન છે તમારો?
આ અલ્લાની સ્કૂલવાળા પાણી ના કાઢે છે ને આ અમન ટાવરવાળા કેટલું પાણી કાઢે છે ને મારી 2 છોકરી માંદી પડી ગઈ છે. પાણીના નિકાલની વ્યવસ્થા છે કાંઈ? કશું નહીં. પાણી ક્યાં ભરાય છે? પાણી અમારા ઘર આંગણે જ તે રેર કરી મોટી જબરી. મચ્છર થાય છે? બહુ જ તે. દવા છાંટવા આવે છે? કોઈ નહીં, ક્યાંય નથી સાફ આવતા. સફાઈ કરવા આવે છે? કશું નહીં. ગતિને આ ઢગલા કરીને મૂકીને વયા જાય છે અમર ટાવરવાળા. તમારા અહીંના કોર્પોરેટર તમે જાણ કરો છો આ બાબતે? ઘણી વાર કરી જાણ પણ કોઈ સામું નથી જોતું. નગરપાલિકામાં રજૂઆત થઈ? ક્યાંય હા કરી 2-3 વાર કરી. 2-3 વાર કરી, અમારે કેટલી વાર જઈએ એવા કોઈ સામું નથી જોતું અહીંયા કને. નામ છે તમારું? પાયલબેન ડોડિયા. ક્યાં રહો છો તમે? હા, રાજુનગરમાં. શું પ્રશ્ન છે અહીંયા? અમારે છે ને ગટર લાઈન નું કંઈક કરી દો. પાણી ટાંકી ક્યાં છે? હા, અહીંયા ઉપર રહે એ પીવાનું પાણી આપે. પાણી 15 દિવસે આવે ત્યારે પીવાનું પાણી આપે છે. અને અહીંયા છે ને છોકરા અંદર નાય છે. દરરોજ છોકરા નાવા જાય અને સંડાસે હોતી કરે ને એ પાણી પછી અમને પીવાનું આપે. કોઈ નથી. અને આપણે કેવા ચાલે તો કોઈ સામું ન જોતા. એમ કહે છે તમે અહીંયા કંઈક કરો એમ કહે છે અમને. પાલબેન કેવું કે પાણી છોડવા માટે આવે છે? હા, આવે છે. એ પાણી ખોલીને વયા જાય છે. એને કઈ ખબર ન હોય. એ પાણી 1 કલાક આપે. 15 દિવસે આવે 1 કલાક પાણી આપે. અને ભરાવા વાળાને પાણી ભરાય, ન ભરાવા વાળા ન ભરાય. એટલે વાલની કઈ બંધ નથી કરવાનું. ગટર લઈને અહીં નાખ દો અને તમે ટાંકીએ જઈ અને જોઈ લો. છોકરા નાવા ન જોવી. ક્યાંના છોકરાઓ નાય છે? એ મુસલમાનના. શું નામ તારું? મારું નામ પરમાર અતુલ છે. અને આ ગટર લાઈન છે ને અમારા ઘર પાસે નીકળી છે. અને અહીંયા છે ને અલ્લાહના સ્કૂલવાળા ગટર લાઈનનું અમે 2-3 વખત નગરપાલિકામાં કહેવાય ગયા હતા અને તો એ કોઈ સામું ધ્યાન નથી દેતા. અને ગટર લાઈન અમારા ઘર પાસે થઈને નીકળે છે અને બધાને હાલવા ચાલવામાં નડે છે. અને દારૂ પીવાવાળા હાલતા ચાલતા નીકળે ને દારૂનું એ કોથળીઓ અમારા વાડામાં ફેંકતા જાય. અને પોલીસવાળા 2-3 વખત અમારા ઘર બાજુ આટા મારવા આવ્યા. 2-3 વખત આટા મારવા આવ્યા અને આટા મારીને વિયા જાય છે. અને અમને પૂછે છે કે દારૂ કોણ વેચે છે. અને દારૂના બાટલા અમારા ઘર પાસે નાખીને વિયા જાય. એટલે રોજ દારૂ પીવા વાળા અહીંયા આવે છે? હા, દરરોજ આવે છે. ક્યાં દારૂ પીવે છે? અમારા ઘરની હાલતા પાછળ અલ્લાહના સ્કૂલવાળા. દેશી દારૂની કોથળી હોય છે કે? દેશી દારૂની કોથળીઓ હોય છે ને બાટલા હોય છે. શું નામ છે તમારું? અરવિંદ અર્જન ડોડિયા. કયા વિસ્તારમાં રહો છો તમે? રાજુનગરમાં. શું પ્રશ્ન છે અત્યારે? આ પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે. કેટલા અહીંયા ઘણા સમય 3 વર્ષથી છે અને ટ્યુબલાઇટ નથી. રાતે મોટા મોટા જીવડા નીકળ્યા છે અહીંયા. રોડ રસ્તા પાણીની વ્યવસ્થા કેવી? કોઈ વસ્તુ નથી અહીંયા એવી. પાણીની વ્યવસ્થા છે પણ પાણી આખો દી આવે છે. અને એ રહ્યા ને એ પાણી એવો બગાડ થાય છે. આ પાણીનું વાલનું જે પાણી આવે છે ને એ અહીંયા તો બધું ભરાય છે અહીંયા અમારા ઘરે. અને અહીંયા આખી રાતના આખો દી વાલા પાણી માણસો ભરશે ને ગાળ્યું બોલે છે બાધે છે. બરાબર. અને એ આપણે પાણીનું આપણે કાંઈક કહેવા જાવી ને તો એ આપણે એ તલવારીઓ ધારિયા ને એવું બધું લઈને મારવા આવે છે. અને જો અહીંયા પાણી ભર્યું છે તમે જો મચ્છર કેવા થાય. માણસો જાહેરમાં દારૂ પીવે છે? હા, જાહેરમાં માણસો દારૂ વેચાય છે, દારૂ પી છે. અહીંયા જો વાલ અમારા એરિયામાં નથી કોઈ. દારૂ ક્યાં વેચાય છે? અમારા એરિયામાં નથી. આ જો વાલની ઓલી બાજુ દારૂ વેચાય ધારના પેટર્નમાં. દારૂ પીવે છે ક્યાં? દારૂ બધા ધારના પેટર્નમાં જ પી છે, ટાંકીની વાય. અને કોથળીઓ પીવે છે કે અંગ્રેજી દારૂ? કોથળીઓ. બે વસ્તુ પીવાય છે ને બધું થાય છે. કોઈ પોલીસ વાળા જોવા આવે છે કે નહીં? નહીં, પોલીસ વાળા નથી આવતા. આવે છે પણ વયા જાય. નગરપાલિકા વાળા તો આવતા જ નથી અહીંયા. નગરપાલિકા વાળાને મેં 10 વખત એમને ક્યાંય છીએ. અહીંયા માણસો આવેલા છે અને આનાથી માણસો પાછા વહી ગયેલા છે. આ જોઈને આનો કોઈ નિકાલ નથી આ પાણીનો. અમને કાંઈક નિકાલ કરી દો અને કાં વાલ બંધ કરી દો. 2 માંથી ગમે એક વસ્તુ કરો. નગરપાલિકાની કેવી કામગીરી છે? કાંઈ નથી આમાં કામગીરી જોઉં ને મેં હામી નથી અહીંયા આવો તો હું કેવું ને કામગીરી તમારી જોઈ લો. હું સંજય કુમાર ટી રામાનુજ, ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા. સર, બોટાદ નગરપાલિકાનો 286 નંબરનો વિસ્તાર છે કે જે સાળીમપુર રોડ પર આવેલો છે. ત્યાં કોઈ પણ જાતની સુવિધા નથી નગરપાલિકાની. એવું શા માટે? એટલે 286 વોર્ડ નંબર 5માં જે તમે લખાયું એ વિસ્તારમાં સુવિધા નથી. પણ આ સુધી કોઈ લેખિત રજૂઆત પત્ર આવી હોય એવું મારા ધ્યાને નથી.
છતાં હું ફરીવાર તપાસ કરી લઉં છું. મીનવાઇલ એવું પણ બને કે જો આ વિસ્તાર ઓજી વિસ્તારમાં આવતો હોય તો ઓજી વિસ્તારમાં કદાચ આવતો હોય તો અગાઉ સુવિધાઓ ન આપી હોય, પણ હવે સરકાર છે એની માટે પણ ગ્રાન્ટ ફાળવવાનું ચાલુ કર્યું છે, તો આપણે એમાં પણ લઈ શકશું. અને જો રજૂઆત આવી છે તો આ બાબતમાં અમે જરૂરિયાત મુજબની કાર્યવાહી કરી જ્યાં ત્યાં અહેવાલ કરવામાં આવે. સાહેબ, નગરપાલિકાના આ વિસ્તારમાં આવે છે અને એ લોકો વેરો પણ ભરે છે અને વોર્ડમાં આપણે ચૂંટણીમાં મતદાન પણ કરે છે. તો પછી ત્યાં પીવાના પાણીની સુવિધા નથી, ગટરની સુવિધા નથી, પાણી જે ગટરનું પાણી ભરાય છે નિકાલની કોઈ વ્યવસ્થા નથી, ત્યાં દવા છંટકાવ કરવા માટે કોઈ આવતું નથી, સાફ સફાઈ કરવા માટે કોઈ આવતું નથી. તો સાહેબ, એ લોકોને કોંગ્રેસનો વોર્ડ હોવાથી આવું થાય છે, શું કહેશો એના વિશે? ના, એવું તો નથી રાખતા. કોંગ્રેસ ભાજપ અમારી માટે ના હોય, વહીવટીતંત્ર માટે તો બધા એક સરખા હોય, દરેક નાગરિક જ છે. અને આ અગાઉ મેં કીધું એમ આ અગાઉ કોઈ લેખિત રજૂઆત મારા ધ્યાને આવેલ નથી અત્યાર સુધી. બાકી જ્યારે પણ લેખિત રજૂઆત આવે એટલે ભલે 1-2 દિવસ આગળ પાછા અમે ચોક્કસ એ માટે પગલાં લેતા હોઈએ છીએ. અને હવે તમે ધ્યાન દોર્યું જ છે તો આ બાબતમાં અમે ચોક્કસ 2-3 દિવસમાં એવું લાગે તો હું પોતે પણ રૂબરૂ મુલાકાત લઈ અને સંબંધિત કમિટીને કે પ્રમુખને ધ્યાને